શિક્ષાધારણ વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે શ્રીમદ ભગવદ ગીતાનો શ્લોક, અધ્યાય બીજું, શ્લોક નંબર 1-15. દેહિનોસ્મિ યથા દેહે કૌરવમ યૌવનમ જરા તથા દેહાંતે પ્રાતિધીર્યસ્તમ ન મુહ્યતિ. જેમ જીવાત્માને આ શરીરમાં બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે. એ બાબતમાં ધીર પુરુષ મોહિત થતો નથી. માત્ર સ્પર્શાસ્તુ કૌન્યન્તે શિષ્ટો સુખ દુઃખાદાહ આગમા પાયાનીય નિત્યાહ સ્તમ સ્થિત સ્થિક્ષસ્વ ભારત. હે કુંતી પુત્ર, ઠંડી, ગરમી, સુખ દુઃખ દેનાર ઇન્દ્રિયો સાથે વિષયોના સંયોગો તો ઉત્પત્તિ વિનાશશીલ છે, અનિત્ય છે. માટે હે ભારત, તેને તું સહન કર. યમ હિ ન વ્યર્થન્તે પુરુષમ પુરુષસ્વ સમ દુઃખમ સુખમ ધીરમ સૌમૃત્યત્વા કલ્પયતે. કેમ કે હે પુરુષ શ્રેષ્ઠ, સુખ દુઃખને સમાન સમજનાર જે ધીર પુરુષને આ ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો વ્યાકુળ નથી કરતા, તે મોક્ષને પ્રાપ્ત થાય છે.